સહાજ ન્યૂઝ। જલારામ મંદિર કેશોદ ખાતે 366માં નેત્રદાન કેમ્પમાં 250 દર્દીઓની તપાસ અને 86 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે મોકલવામાં આવ્યા। રાજકોટ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી। જલારામ મંદિર કેશોદ દ્વારા સેવા અને માનવ કલ્યાણના ઉમદા હેતુથી 366માં નેત્રદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં નેત્ર તપાસ, મોતિયાના ઓપરેશન માટે નિદાન, ડાયાબિટીસ ચેકઅપ તથા સાંધાના દુખાવા માટે વિશેષ નિદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી। કેશોદ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ કેમ્પનો લાભ લીધો હતો। કાર્યક્રમનો પ્રારંભ દાતા રસિકભાઈ પાણખાણીયા, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, રમેશભાઈ રતનધાયરા, ડોક્ટર સ્નેહલ તન્ના, મોહનભાઈ ઘોડાસરા, હરીશભાઈ રામ, અશ્વિનભાઈ વણપરિયા, દક્ષાબેન મહેતા, રૂપલબેન તન્ના, હેમંતભાઈ, ડોક્ટર હિતેશ પટેલ, લલિતભાઈ પૂજારી, ભીમભાઈ કરંગિયા સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યો હતો। નેત્રદાન કેમ્પ દરમિયાન ડોક્ટર પારિતોષ પટેલ અને ડોક્ટર શ્વેતા પટેલ દ્વારા અંદાજે 250 દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી હતી। ત્યારબાદ 86 દર્દીઓને મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે રાજકોટ સ્થિત શ્રી રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા। જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ અત્યાર સુધી યોજાયેલા 366 નેત્રદાન કેમ્પ દ્વારા લગભગ 25,995 દર્દીઓના સફળ મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે, જેના પરિણામે હજારો લોકોને નવી દ્રષ્ટિ અને જીવનની આશા મળી છે। કેમ્પ દરમિયાન દર્દીઓની નોંધણીની કામગીરી અશ્વિનભાઈ વણપરિયા, જિગ્નેશભાઈ સોઢા, દક્ષાબેન મહેતા, જોશી સાહેબ તેમજ મોહનભાઈ ઘોડાસરા દ્વારા કરવામાં આવી હતી। દર્દીઓને માર્ગદર્શન આપવાની સેવા ભગતસિંહ રાયજાદા, નટુભાઈ જેઠવા, કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી। દર્દીઓ માટે ભોજન સેવા વિશ્વ હિન્દુ પરિષદના સાહિલ દેવાણી, મહેશ પાનસુરિયા, ઠાકર અને મેહુલ વાજા દ્વારા નિભાવવામાં આવી હતી। જલારામ મંદિર કેશોદ દ્વારા વર્ષોથી સતત ચાલી રહેલી આ સેવા પ્રવૃત્તિ માનવ સેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ છે। રિપોર્ટર દિનેશ કાનાબાર, સહજ ન્યૂઝ, કેશોદ। જલારામ મંદિર કેશોદ દ્વારા જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર 250 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો, જેમાંથી 85 દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમ ખાતે મોકલવામાં આવેલા છે। અવારનવાર યોજાતા કેમ્પની અંદર જુદા જુદા દાતાઓનો અમને સાથ અને સહકાર મળતો હોય છે। ભોજનદાતા તરીકે તેઓ અવારનવાર અત્રે નામ લખાવતા હોય છે। આજરોજ યોજાયેલા કેમ્પની અંદર ખુદ જલારામ મંદિર અને દર્દીઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું। આજરોજ યોજાયેલા 366માં કેમ્પની અંદર લગભગ 86 જેટલા દર્દીઓને મોકલેલા છે અને અત્યાર સુધીની અંદર 25,000 ઉપરાંત દર્દીઓના સફળ ઓપરેશન રાજકોટ રણછોડદાસજી આશ્રમ એમના સહકારથી જલારામ મંદિર દ્વારા આ ભગીરથ કાર્ય કરવામાં આવેલું છે। જય જલારામ।